નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ગુજરાત મોક્સમાં તમારું સ્વાગત છે। આપણે જે મેથ્સની સિરીઝ ચાલુ કરી છે તેમાં ઉંમર સંબંધિત પ્રશ્નો ચાલી રહ્યા છે। 2 લેક્ચર થઈ ગયા છે ને એમાં પહેલો લેક્ચર જે હતો એ બેઝિકનો હતો અને જે બીજો લેક્ચર હતો એ ગુણોત્તરનો હતો, બરાબર। તો આજે જે આપણે પ્રશ્નો જોવાના છે એ ખૂબ જ ઇમ્પોર્ટન્ટ પ્રશ્નો છે, જે 35 પ્રશ્નો અલગ અલગ જાતના વિચિત્ર પ્રકારના જે એસએસસી, સીસી અને જીપીએસસીમાં પૂછાયેલા છે એવા, એની સાથે આપણે બેઝિક અને શોર્ટ ટ્રિક પણ જોઈશું। તો વગર ટાઈમ વેસ્ટ કરીને આપણે આગળ વધીએ અને પહેલાં સમજીએ કે આ પ્રશ્નો સોલ્વ કરવા માટે આપણને કઈ કઈ વસ્તુની જરૂર છે। તો પહેલાં એ શીખીશું અને પછી આપણે ડાયરેક્ટ પ્રશ્નો તરફ આગળ વધીશું। આજે જે મિત્રો આપણે જોવાનું છે એ છે ઉંમરના દાખલાઓમાં અમુક ગણા થઈ જાય, જ્યારે કે 5 વર્ષ પહેલાં આટલી ઘણી ઉંમર હતી પિતા અને પુત્રની, તો હાલની પહેલાંની પછીની ઉંમર કેવી રીતે સમજવાની। એની પહેલાં આપણે જે સમજવાનું છે એ થોડું આપણે રિવિઝન કરી લઈએ કે આપણે જે 3 બિંદુઓ બનાવતા હતા તમને ખબર જ છે, પછીનું બિંદુ જમણી બાજુ, હાલનું બિંદુ વચ્ચે અને પહેલાંનું જે બિંદુ હતું એ આપણે ડાબી બાજુ મૂકી રહ્યા હતા। ઓકે, 5 વર્ષ પછી કીધું હોય તો આપણે હાલથી 5 વર્ષ પછી જવાનું, અને એવી જ રીતે 3 વર્ષ પહેલાં કીધું હોય તો હાલથી 3 વર્ષ પહેલાં જવાનું, ગમે તેટલા વર્ષ કીધા હોય પહેલાં પછીમાં એ રીતે જવાનું। આ એક વસ્તુ તમારે સમજવી જરૂરી છે, જે આપણે 2 લેક્ચરમાં આવી રીતે જ કર્યું છે। અને બીજી જે વસ્તુ છે એ છે કે જ્યારે પણ મિત્રો પ્રશ્નમાં જેની સાથે કર્તા લખેલું આવે, કર્તા આ શબ્દ તમને દેખાય પ્રશ્નમાં અને જેની સાથે કર્તા લખેલું આવે તેને શું ધારવાનું, તેને એક્સ ધારવાનું। હંમેશા ધ્યાન રાખજો ગમે ત્યારે કે જ્યારે પણ પ્રશ્નમાં કર્તા લખેલું આવે તો તેને એક્સ ધારવામાં આપણે આવશે। આપણે ઉંમરના પ્રશ્નો જોઈશું, એમાં ઘણા બધા પ્રશ્નો છે, તમે પ્રીવિયસ યર ક્વેશ્ચન પણ જોઈ લેજો। જેની પણ સાથે કર્તા લખેલું આવે તેને આપણે એક્સ ધારીશું, પણ આ તમને થિયરીથી ખબર નહીં પડે, જ્યારે પ્રશ્ન આવશે ત્યારે આપણે એને કરીશું। તો પ્રશ્ન જોઈએ કેવા હોય છે। પીટર અને જેમ્સની ઉંમરમાં 30 વર્ષનો તફાવત છે, બરાબર। તફાવત આપણને આપી દીધો છે। જો બેમાંથી મોટી વ્યક્તિ 3 વર્ષ પહેલાં નાની વ્યક્તિ કરતાં 6 ગણી મોટી હતી, હવે ધ્યાન આપજો, અહીંયા મોટી વ્યક્તિ 3 વર્ષ પહેલાંની વાત ચાલે છે, નાની વ્યક્તિ કરતાં અહીંયા તમે ધ્યાન આપવા જેવી વસ્તુ એ હતી કે અહીંયા કરતા આવ્યું છે નાની વ્યક્તિ સાથે। ઓકે, કરતા આવ્યું છે કોની સાથે, નાની વ્યક્તિ સાથે। તો નાની વ્યક્તિને આપણે એક્સ માનીશું। ચલો પ્રશ્ન કરી, કેવી રીતે કરીશું, તેમની હાલની ઉંમર શોધવાની છે। આ હાલનું બિંદુ બનાવી દઉં છું, પછીનું અને પહેલાંનું, બરાબર। આ આપણે સ્ટાર્ટિંગ કરી નાખ્યો પ્રશ્નનો। હવે શું કહ્યું છે કે પીટર અને જેમ્સની ઉંમરમાં 30 વર્ષનો તફાવત છે। તો જ્યારે પણ મિત્રો તફાવત આપેલો હોય કે સરવાળો આપેલો હોય તો એને આપણે યાદ રાખીશું અને આપણે આગળ કામ લાગશે। તો અહીંયા હું નીચે લખી દઉં છું, તફાવત કેટલાનો છે, તફાવત છે 30 વર્ષનો। ઓકે, આ હું અહીંયા લખી દઈશું અને આપણે સંગ્રહ કરીને રાખીશું, આનો ઉપયોગ આપણે આગળ કરીશું। પછી શું લખ્યું છે કે બેમાંથી મોટી વ્યક્તિ 3 વર્ષ પહેલાં નાની વ્યક્તિ કરતાં 6 ગણી મોટી હતી। 3 વર્ષ પહેલાંની વાત થાય છે એટલે કે આપણે પહેલાં આવી જઈશું, 3 વર્ષ પહેલાં શું છે, હવે મોટી વ્યક્તિ 3 વર્ષ પહેલાં નાની વ્યક્તિ કરતાં 6 ગણી મોટી હતી, એટલે કે અહીંયા કરતાં આવ્યું છે નાની વ્યક્તિ સાથે, તો હું નાની વ્યક્તિને શું માની લઈશ, એક્સ। જો નાની વ્યક્તિ એક્સ હોય તો મોટી વ્યક્તિ કેટલી થઈ જશે, મોટી વ્યક્તિ થઈ જશે 6 ગણી હતી એટલે કે 6x થઈ જશે। બસ આ તમારું બની ગયું, એટલે તમારો જવાબ આવી ગયો। મોટી વ્યક્તિની ઉંમર 6x, નાની વ્યક્તિની ઉંમર x। હવે શું કહ્યું છે કે તફાવત 30 વર્ષનો હતો। હવે તો મિત્રો તફાવત તો જો પહેલાં હોય તો પણ 30 વર્ષનો રહેશે, હાલમાં હોય તો પણ 30 વર્ષનો રહેશે અને પછી હોય તો પણ 30 વર્ષનો જ રહેશે, કારણ કે બંને જણા મોટા થાય તો તફાવત તો તેટલો ને તેટલો જ રહે, બરાબર। તો અહીંયા આપણને મોટી વ્યક્તિ અને નાની વ્યક્તિનો તફાવત 30 વર્ષનો આપ્યો છે, એટલે કે 6x - x બરાબર 30 આપણને આપેલા છે। તો 6x માંથી x ગયા તો 5x બરાબર 30, એટલે કે xની મને કિંમત મળી ગઈ છે કેટલી, 6। x મને 6 મળી ગયા તો xની કિંમત જ્યાં મેં ધારી હતી ત્યાં હું મૂકી દઉં, એટલે કે અહીંયા મેં ધારી હતી તો xની કિંમત મને મળી ગઈ છે 6। તો નાની વ્યક્તિની ઉંમર કેટલી થઈ જશે, નાની વ્યક્તિ 6 વર્ષની થઈ જશે અને મોટી વ્યક્તિ 6x હતી એટલે કે 6 × 6 36 વર્ષની થઈ જશે। પણ આ ક્યારની વાત છે મિત્રો, 3 વર્ષ પહેલાંની વાત છે, બરાબર। તો હવે આપણને પૂછ્યું છે પ્રશ્નમાં કે હાલની ઉંમર શોધો, એટલે કે હવે આપણે હાલ પર જવાનું છે। તો હાલમાં નાની વ્યક્તિ કેટલાની હશે કે 3 વર્ષ પહેલાં 6 વર્ષની હતી, તો અત્યારે 6 અને 3 9 વર્ષની થઈ જશે। અને મોટી વ્યક્તિની જો વાત કરું તો મોટી વ્યક્તિ 3 વર્ષ પહેલાં 36 વર્ષની હતી, તો અત્યારે 36 અને 3
39 વર્ષની થઈ જશે. એટલે કે તમારો જવાબ 6 વર્ષ અને 39 વર્ષ આવશે. ઓપ્શન 4 એ તમારો જવાબ થઈ જશે. આ તમને એવું લાગતું હશે કે પહેલાં આવી રીતે લાઈન બનાવવાની, પછી બધું લખવાનું, પછી ધારવાનું અને પછી એનું સમીકરણનું ઉકેલ લાવવાનું, આ કેટલી લાંબી પ્રોસેસ છે. પણ મિત્રો, આ લાંબી પ્રોસેસ નથી, કારણ કે આ તો હું તમને અત્યારે સમજાવું છું એટલે બહુ બધી વસ્તુ લખવી પડે છે મારે, બરાબર. જો તમે એક્ઝામમાં ધીરે ધીરે એની પ્રેક્ટિસ કરશો તો આ ખૂબ જ ઝડપથી થઈ જશે. અને આવી રીતે કરવાનું કારણ એ છે કે આમાં એક્યુરેસી ખૂબ જ વધારે હોય છે. આ ટાઈપની આ મેથડમાં એક્યુરેસી 100% સમજી લો તમે, કે જો તમે સમીકરણ બરાબર બનાવ્યા હશે તો તમારી એક્યુરેસી 100%ની થઈ જશે. કોઈ પણ પ્રશ્ન તમારો ખોટો નહીં પડે. અને અત્યારે આપણે જે 35 પ્રશ્નો કરવાના છે એ બધા CC 2024માં, SSCમાં, અત્યાર સુધી GPSCમાં બધા પૂછાયેલા પ્રશ્નો જ છે. તો આનો જવાબ 9 અને 39 વર્ષ આવી ગયો. આગળ વધીએ આપણે. ચલો જોઈ લઈએ. સીમાની ઉંમર તેની દીકરી કરતાં 3 ગણી છે. પહેલાંની કે પછીની લખ્યું નથી, હાલની પણ નથી લખ્યું, બરાબર. કંઈ લખ્યું ન હોય તો સમજવાનું કે હાલની ઉંમર તેની દીકરી કરતાં 3 ગણી છે. તો આપણે ધ્યાન શું આપવાનું છે? પહેલાં તો જ્યારે પણ આપણે પ્રશ્ન વાંચીએ તો સીમાની ઉંમર તેની દીકરી કરતાં કોની સાથે આવ્યું છે? કરતાં આવ્યું છે તેની દીકરી સાથે. તો દીકરીને આપણે હાલની ઉંમરમાં x માની લઈશું. પહેલાં તો ગ્રાફ જ બનાવીએ. ચલો, આ તમારો ગ્રાફ બની ગયો. બેઝિક કામ તમે કરી નાખ્યું. હવે સીમાની ઉંમર તેની દીકરી કરતાં 3 ગણી છે એટલે કે હાલની જ વાત થાય છે. તો જો હું સીમાની ઉંમર અને તેની દીકરીની ઉંમર, બરાબર, આ બે વસ્તુ આપણને આપેલી છે. હવે એક્સ કોને માનીશું? તો કરતાં કોની સાથે છે? કરતાં દીકરી સાથે છે. દીકરીને હું એક્સ માની લઈશ અને સીમાની ઉંમર 3 ગણી છે એટલે કે સીમા થઈ જશે 3x. આટલું આપણને મળી ગયું છે, બરાબર. પછી શું કહ્યું છે આપણને? 9 વર્ષ પહેલાં તે તેનાથી 6 ગણી મોટી હતી. એટલે કે હવે આપણે પહેલા પર જઈએ. 9 વર્ષ પહેલાં ભૂતકાળમાં જઈએ તો શું લખ્યું છે કે તે તેનાથી 6 ગણી મોટી હતી. પણ હવે તમે x અને 3x તો ધારી લીધા, તો હવે 9 વર્ષ પહેલાં તેમની ઉંમર કેટલી થશે? સીમાને તેના દીકરીની. તો સીમાની ઉંમર હું લખું છું. સીમાની ઉંમર કેટલી થઈ જશે? જેટલી હતી હાલમાં એના કરતાં 9 ઓછી, એટલે કે 3x - 9. એવી રીતે તેના દીકરીની વાત કરું તો દીકરીની ઉંમર થઈ જશે x માંથી 9 ઓછા, એટલે કે x - 9. આ આપણને આપી દીધું છે. એટલે કે આપણે x અને 3x તો આપ્યા હતા, પણ આના પરથી આપણે 9 વર્ષ પહેલાં એમની ઉંમર xમાં કેટલી થશે એ આપણે શોધી લીધી. હવે કહ્યું છે શું કે 9 વર્ષ પહેલાં સીમા તેનાથી 6 ગણી મોટી હતી. એટલે કે સીમા તેની દીકરીથી 6 ગણી મોટી હતી. એનો મતલબ આપણે સમીકરણ જો બનાવવું હોય તો શું થશે કે જે સીમાની ઉંમર છે, અહીંયાની વાત કરું છું, બરાબર. અહીંયા શું થશે? સીમાની ઉંમર તેના દીકરીની ઉંમર કરતાં 6 ગણી મોટી, એટલે કે ગુણ્યા 6 હશે. અહીંયા સીમાની ઉંમર કેટલી છે? તો તમે કહેશો 3x - 9 બરાબર 6 ગુણ્યા દીકરીની ઉંમર કેટલી છે? x - 9. ચલો, આને હવે આપણે સોલ્વ કરીએ તો 3x - 9 તો એમને એમ રહેશે, બરાબર 6નો ગુણાકાર કૌંસની અંદર કરીશું તો 6x - 6 × 9 = 54. x શોધવો હોય તો x વાળા બધા પદો એક બાજુ કરી નાખું તો 3x ને પેલી બાજુ લઈ જઈશ તો 6x - 3x એટલે કે 3x થઈ જશે. અને 54 આમ આવશે તો 54 - 9 એટલે કે આ થઈ જશે 45. તો તમને x મળી જશે કેટલો? x થઈ જશે તમારો 15. હવે તમને બધી વસ્તુ મળી ગઈ. તમને x મળી ગયો એટલે તમને બધી વસ્તુ મળી ગઈ છે. પૂછ્યું શું છે? તેની દીકરીની હાલની ઉંમર કેટલી હશે? તો તેની દીકરીની હાલની ઉંમર, તો આપણે હાલમાં જઈએ. પહેલાં તો હાલમાં આવીએ અને પછી આપણે શું જ ધાર્યું હતું? આપણે x ધાર્યું હતું ને, એટલે કે x જ શોધવાનો છે. તો x તો આપણને આપેલો છે 15. તેની દીકરીની હાલની ઉંમર 15 થઈ જશે. એવું પૂછ્યું કે સીમાની હાલની ઉંમર કેટલી થઈ જશે? તો x બરાબર 15 ની કિંમત 3x માં મૂકીશ તો 3 ગુણ્યા 15 એટલે કે એ થઈ જશે 45. એવું પૂછ્યું કે 10 વર્ષ પછી દીકરીની ઉંમર કેટલી થશે? તો હાલ 15 છે તો 10 વર્ષ પછી એ 25 થઈ જશે. એટલે ગમે તે પૂછ્યું, તમને જો x મળી જાય એક વખત સમીકરણ પરથી તો તમે બધી જગ્યાએ મૂકી શકો છો x ને. તો આમાં તમારો જવાબ દીકરીની ઉંમર હાલની ઉંમર x બરાબર 15 આવી જશે. કેમ x બરાબર 15 આવ્યા તો 15 લખી નાખ્યા? કારણ કે દીકરીની ઉંમર આપણે x ધારી હતી એટલે. ઓકે, ચલો આગળ બીજો પ્રશ્ન જોઈએ. એ ખાસ ધ્યાન રાખવાનું કે જો હાલની ઉંમર x અને 3x હોય તો 9 વર્ષ પહેલાં એ 9 ઓછા થઈ જશે, એટલે કે 3x - 9 લખી નાખ્યા અને અહીંયા x - 9 લખી નાખ્યા. આગળ વધી બીજા પ્રશ્ન તરફ. પિતા અને પુત્રની ઉંમરનો સરવાળો 50 વર્ષ છે. મેં તમને કહ્યું હતું કે સરવાળો કે બાદબાકી આપેલું હોય તો આપણે તેનો સંગ્રહ કરીને રાખીએ છીએ. તો અહીંયા હું લખી દઉં છું ફાધર અને સન. f + s કેટલા છે? 50 વર્ષના છે. અને
આ જે આપેલો છે સરવાળો એ ક્યારનો આપેલો છે? તો કે હાલની ઉંમરનો સરવાળો આપેલો છે. ઓકે, હાલની ઉંમરનો સરવાળો 50 વર્ષ છે, કારણ કે પહેલાં પણ નથી લખ્યું અને પછી પણ નથી લખ્યું. હવે શું કહ્યું છે? 5 વર્ષ પહેલાં પિતાની ઉંમર પુત્રની ઉંમર કરતાં 4 ગણી હતી. ચલો, તો હવે આપણે પેલું બનાવવું પડશે, પછીનું બિંદુ, હાલનું બિંદુ અને પહેલાંનું બિંદુ. ઓકે, અહીંયા આપણને હાલની ઉંમરનો સરવાળો કેટલો આપેલો છે? 50 વર્ષ. અને એવું કહ્યું છે કે 5 વર્ષ પહેલાં, એટલે કે પહેલાં કેટલું જવાનું છે આપણે? 5 વર્ષ પહેલાં જવાનું છે. પિતાની ઉંમર પુત્રની ઉંમર કરતાં 4 ગણી હતી. એટલે કે કરતાં કોની સાથે આવ્યું છે? તમે જુઓ તો ગણી જ્યારે આવે ત્યારે કરતાં જોવાનું, કરતાં પુત્રની ઉંમર સાથે આવ્યું છે. એટલે કે પુત્રની ઉંમર કેટલી થઈ જશે? આપણે ધારીશું x, તો પિતાની ઉંમર કેટલી થઈ જશે? પિતા થઈ જશે 4 ગણી છે, એટલે કે 4x ના. ઓકે, હાલમાં મને શું આપ્યું છે? હાલમાં મને ખાલી સરવાળો આપ્યો છે. સરવાળો કેટલો છે? સરવાળો છે 50 વર્ષ. ચલો, તો જ્યારે મારે આ એક્સના સરવાળા સાથે સરખામણી કરવી હોય તો મારે હાલની ઉંમર પણ જોઈએ એક્સના ટર્મમાં એમની, બરાબર? તો પુત્રની હાલની ઉંમર કેટલી થશે? એક્સના પદમાં વાત કરું તો કે 5 વર્ષ પહેલાં એક્સ હતી, તો હાલમાં એમની ઉંમર થઈ જશે એક્સ પ્લસ 5. એવી રીતે હું પિતાની વાત કરું તો પિતા 5 વર્ષ પહેલાં 4x ના હતા, તો હાલ થઈ જશે 4x પ્લસ 5. આ વસ્તુ મને મળી ગઈ છે. હવે હું શું કરીશ કે પુત્ર અને પિતાનો સરવાળો 50 વર્ષ આપ્યો છે, તો પુત્રની ઉંમર મૂકીશ એટલે કે x પ્લસ 5 વત્તા પિતાની ઉંમર મૂકીશ એટલે કે 4x પ્લસ 5. આ મને આપેલા છે 50 વર્ષ. મૂકતો જઉં તો x અને 4x એટલે કે 5x પ્લસ 10 બરાબર 50. 5x બરાબર થઈ ગયા તમારા 40, એટલે કે xની કિંમત મળી ગઈ તમને 8. ઓકે, xની કિંમત તમને 8 મળી ગઈ છે. xની કિંમત તમે અહીંયા મૂકી દો તો તમને તેમની 5 વર્ષ પહેલાંની ઉંમર મળી જશે. xની કિંમત જો તમે અહીંયા મૂકશો તો હાલની ઉંમર મળી જશે. આપણને શું પૂછ્યું છે કે 5 વર્ષ પછી પુત્રની ઉંમર શું હશે? તો આપણે પહેલાં xની કિંમત અહીંયા મૂકીશું તો હાલની ઉંમર મળશે અને એમાં 5 ઉમેરી દઈશું, એટલે કે 5 વર્ષ પછીની ઉંમર મળી ગઈ. xની કિંમત અહીંયા x જે છે 8 એ અહીંયા હું મૂકું છું, તો પુત્રની ઉંમર કેટલી થઈ ગઈ? 8 પ્લસ 5 એટલે કે 13 વર્ષ. હાલની વાત ચાલે છે અહીંયા. અને પિતાની ઉંમર કેટલી થઈ ગઈ? 4x પ્લસ 5 એટલે કે 8 ચોક 32, 32 અને 5 થઈ જશે 37 વર્ષ. ચલો, આ મને હાલની બંનેની ઉંમર મળી ગઈ. હવે પૂછ્યું છે કે 5 વર્ષ પછી પુત્રની ઉંમર કેટલી હશે? તો 5 વર્ષ પછીની વાત કરું તો અહીંયા પુત્ર થઈ જશે 13 અને 5 18 વર્ષનો, અને પિતા થઈ જશે 37 અને 5 એટલે કે 42 વર્ષના. તો અહીંયા આપણને પુત્રની ઉંમર પૂછી છે, તો 18 તમારો જવાબ સાચો આવી જશે, એટલે કે ઓપ્શન સી એ તમારો જવાબ થઈ જશે. બસ સૌથી પહેલાં આ ગ્રાફ બનાવવાનો છે અને એના પછી તમારે ખાલી બસ એક જ સમીકરણ સોલ્વ કરશો એટલે તમને એક્સ મળી જશે. એક્સની કિંમત મૂકો અને પછી જે પૂછો એ શોધી નાખવાનું છે. આ 3 સ્ટેપ છે. ચલો, આ એક જોઈએ પ્રશ્ન. પિતાની ઉંમર તેની પુત્રીની ઉંમર કરતાં 30 વર્ષ વધુ છે. આ એક જે શબ્દ સમૂહ આપેલો છે એ તમે સમજો. આ વાક્ય રચના કેવી આપેલી છે કે જે પિતાની ઉંમર છે તેની પુત્રીની ઉંમર કરતાં 30 વર્ષ વધુ છે. હવે તમે કહેશો સર અહીંયા તો કરતાં આવ્યું, પણ અહીંયા આપણે એક્સ નહીં ધારીએ. કેમ? કારણ કે સરવાળો બાદબાકી છે, વધુ છે ઓછી છે, સરવાળો બાદબાકી. જ્યારે ગણી સાથે આવે ને કરતાં, ત્યારે જ આપણે એને એક્સ ધારીએ છીએ. પિતાની ઉંમર તેની પુત્રીની ઉંમર કરતાં 30 વર્ષ છે. આનો મતલબ એ છે કે પિતા તેની પુત્રી કરતાં 30 વર્ષ મોટા થયા. આ તો તમને ખબર પડી ગઈ કે પિતાની ઉંમર તેની પુત્રીની ઉંમર કરતાં 30 વર્ષ વધુ છે, તો પિતા તેની પુત્રી કરતાં 30 વર્ષ મોટા થયા. આને જો આપણે સમીકરણમાં લખ્યું તો આવી રીતે લખી શકાય કે પિતાની ઉંમરમાંથી પુત્રીની ઉંમર માઇનસ કરીએ તો કેટલી થશે? 30 વર્ષ થશે. કારણ કે પિતા 30 વર્ષ મોટા છે, એટલે કે મોટામાંથી નાનું બાદ કરો તો 30 વર્ષ તમારો જવાબ આવશે. આ સમીકરણ તમને આપેલું છે અને ક્યારનું આપેલું છે? 30 વર્ષ વધુ. તો બાદબાકી તો ગમે તે વર્ષોમાં સમાન જ હશે. હાલમાં પણ જે બાદબાકી હશે અમુક વર્ષો પહેલાં પણ તે જ બાદબાકી રહેશે અને અમુક વર્ષો પછી પણ ઉંમરનો તફાવત તો સમાન જ રહેશે. પછી આપણને બીજી વસ્તુ શું કહી છે કે 3 વર્ષમાં એટલે કે 3 વર્ષ પછી પિતાની ઉંમર તેની પુત્રી કરતાં 7 ગણી થશે. હવે અહીંયા ગણી આવ્યું છે તો કરતાં વળતાં આપણે બધું લખવું પડશે. જોઈએ કેવી રીતે લખીએ. એક લાઈન બનાવી દઈએ છીએ આપણે, પછીની, હાલની અને પહેલાંની. એમ તો મિત્રો તમારે જો પ્રશ્નમાં પહેલાં અહીંયા આવ્યું નથી તો પહેલાંનું લખવાની જરૂર નથી, ખાલી હાલ અને પછીનું બનાવો તો પણ ચાલશે, પણ આ તો હું તમને સમજાવવા માટે બનાવું છું.
શું આપ્યું છે આપણે યલો જે હાઇલાઇટ કર્યું છે એમાં જુઓ કે 3 વર્ષમાં એટલે 3 વર્ષ પછી એટલે હાલથી કેટલું આગળ જવાનું 3 વર્ષ પછી જવાનું છે. ચલો અહીંયા આવી જાઓ. પિતાની ઉંમર પુત્રી કરતા 7 ગણી છે. કરતા પુત્રી સાથે આવ્યું એટલે આપણે પુત્રીને ધારીશું x અને પિતા કેટલાના થઈ જશે 7 ગણી છે એટલે કે આ થઈ જશે 7x. આટલું મને મળી ગયું. હવે શું કીધું છે કે બંનેનો તફાવત 30 વર્ષ છે. એવું ડાયરેક્ટ નથી કીધું કે તફાવત કે બાદબાકી 30 વર્ષ છે, પણ એવું લખ્યું છે કે પિતાની ઉંમર તેની પુત્રીની ઉંમર કરતાં 30 વર્ષ છે. એનો મતલબ એ જ છે કે બંનેનો તફાવત 30 વર્ષનો છે. તો પિતા માઇનસ પુત્રી કેટલા છે 30 વર્ષના. હવે જો અહીંયા હું મૂકું એક્સના ટર્મમાં પિતાની ઉંમર 7x છે માઇનસ પુત્રીની ઉંમર છે x બરાબર 30 એટલે કે 6x બરાબર 30 થઈ જશે. તો x થઈ જશે તમારા 5. x બરાબર 5 મૂકીશ અહીંયા તો ઉંમર કેટલી થઈ જશે પુત્રી થઈ જશે 5 વર્ષની અને પિતા થઈ જશે 5 સિત્તા 35 વર્ષના. આ ક્યારની વાત છે પણ 3 વર્ષ પછીની વાત છે અને આપણને પ્રશ્નમાં પૂછ્યું છે પિતાની હાલની ઉંમર શોધો. તો જ્યારે હાલની વાત કરે તો પુત્રી કેટલાની થશે હાલની 3 વર્ષ પછી 5ની છે તો અત્યારે થઈ જશે 5 - 3 એટલે કે 2 વર્ષની. અને જો પિતાની વાત કરું તો પિતા 3 વર્ષ પછી 35ના છે તો હાલ થઈ જશે 35 - 3 એટલે કે 32 વર્ષના. જે પૂછ્યું હોય એ તમે જવાબ આપી શકો છો એટલે કે 32 વર્ષ તમારો જવાબ થઈ જશે. એવું પૂછ્યું કે 7 વર્ષ પહેલાની ઉંમર કેટલી થશે તો આ 32માં બીજા 7 માઇનસ કરીશું તો 7 વર્ષ પહેલા પિતા થઈ જશે 25 વર્ષના. ગમે તે પૂછ્યું તમે શોધી શકો છો, બસ તમને x મળી જાય સમીકરણ બનાવીને તો એ મૂકી દેવાનું છે. ચલો બીજો પ્રશ્ન જોઈએ. રવિનાની 2 ગણી ઉંમર સીમાની ઉંમર કરતાં 3 ગણી છે. ઓકે, જો તેમની ઉંમરનો સરવાળો 75 વર્ષ હોય તો રવિનાની ઉંમર શોધો. હવે સરવાળો 75 વર્ષ હાલમાં જ આપ્યો છે અને રવિનાની 2 ગણી ઉંમર અને સીમાની ઉંમર કરતાં 3 ગણી છે એ પણ હાલની વાત જ થાય છે એટલે કે બધું અહીંયા હાલમાં જ પૂછ્યું છે. બરાબર, તો આપણે એક જ બિંદુ બનાવવાનું છે કે હાલનું. અહીંયા જ આપણે નીચે આવીશું. શું છે કે રવિનાની ઉંમર અને સીમાની ઉંમર આ 2 ઉંમર આપણને આપેલી છે. ઓકે, એટલે કે આપેલી નથી પણ એનો ગુણોત્તર આપેલો છે અને ડાયરેક્ટ ગુણોત્તર પણ નથી આપ્યો, આપણને ગુણોત્તર બનાવવાનો છે. કેવી રીતે બનાવીશું કે 2 છોકરીઓ છે રવિના અને સીમા. એમાં શું થાય છે કે જે રવિના છે રવિનાની 2 ગણી ઉંમર એટલે કે રવિના ગુણ્યા 2 બરાબર સીમાની ઉંમર કરતાં 3 ગણી છે એટલે કે સીમાની ઉંમર કરતાં 3 ગણી છે. આ આપણને આપ્યું છે. તેમનો ગુણોત્તર કેટલો થઈ જશે રવિના ઉપર રહેશે છેદમાં આવી જશે સીમા બરાબર 3 અહીંયા હતા છેદમાં 2 નીચે જતા રહેશે એટલે કે 3/2 થઈ ગયું. આ આપણને મળી ગયો એમનો ઉંમરનો ગુણોત્તર. હવે તમે કહેશો સર તમે તો કહ્યું હતું કે અહીંયા કરતા આવે જેની સાથે એને x માની લેવાના. ઓકે, તો અહીંયા શું છે કે ખાલી ગણા નથી થતા કે રવિનાની 2 ગણી છે અને સીમાની પણ 3 ગણી છે એટલે જો આપણે એવી રીતે કરીશું તો થોડું ટફ થઈ જશે. તો આને આપણે પહેલાં ગુણોત્તરમાં કન્વર્ટ કર્યું. હવે શું કીધું છે કે રવિના અને સીમાની ઉંમરનો સરવાળો 75 વર્ષ છે. રવિના જેમ સીમા આપણને મળી ગયું છે 3/2 અને સરવાળો આપણને મળી ગયો છે કેટલો 75 વર્ષ. હવે તો જો અહીંયા યુનિટ ગુણોત્તરમાં સરવાળો કેટલો થાય છે 3 અને 2 5 યુનિટનો. ઓકે, તો આનો મતલબ એ છે કે જો 5 યુનિટે 75 વર્ષ થાય તો 1 યુનિટે કેટલા થશે તો 75 ભાગ્યા 5 એટલે કે 1 યુનિટે 15 વર્ષ થશે. હવે આ 1 યુનિટને આપણે ગુણોત્તરમાં મૂકીએ તો રવિના થઈ જશે 15 તરી 45 વર્ષની અને સીમા થઈ જશે 15 દુ 30 વર્ષની. તમારો જવાબ આવી ગયો છે. પણ આ જે ઉંમર છે કઈ હશે ખાલી અને ખાલી હાલમાં જ વાત થઈ છે એટલે કે હાલની ઉંમર એમની 45 અને 30 વર્ષની હશે. આગળ વધીએ આપણે બીજા પ્રશ્ન તરફ. જ્યારે પણ મિત્રો પ્રશ્ન આવે આનો તો શું કરવાનું છે કે પહેલાં તો એક વખત પ્રશ્ન વાંચી લો કે 6 વર્ષ પહેલાં પિતાની ઉંમર તેના પુત્રની ઉંમર કરતાં 4 ગણી હતી. 10 વર્ષ પછી પિતાની ઉંમર તેના પુત્રની ઉંમર કરતાં 3 ગણી હશે. તો પિતાની હાલની ઉંમર અને પુત્રની હાલની ઉંમરનો ગુણોત્તર શું છે? પ્રશ્ન આપણે વાંચી લીધો. હવે આપણે ખબર પડી ગઈ કે હાલ પહેલાં પછીની વાત થાય છે તો સૌથી પહેલાં તો આપણે ગ્રાફ બનાવવો પડશે. પછીનું બિંદુ, પહેલાંનું બિંદુ અને આ હાલનું બિંદુ. ઓકે, ચલો જોઈએ. 6 વર્ષ પહેલાં એટલે કે પહેલાં જવાનું કેટલું છે 6 વર્ષ પહેલાં જવાનું છે. શું આપેલું છે પિતાની ઉંમર તેના પુત્રીની ઉંમર કરતાં 4 ગણી હતી. કરતાં કોની સાથે આવ્યું છે કરતાં આવ્યું છે પુત્રની ઉંમર સાથે. તો પુત્રની ઉંમર હું ધારી લઈશ x. પિતાની કેટલી થઈ જશે
4 ગણી છે એટલે કે 4x થઈ જશે. ઓકે, 10 વર્ષ પછી એટલે કે હાલથી 10 વર્ષ પછીની વાત થાય છે. તો સૌથી પહેલા જ્યારે આવું બની ગયું, પિતાની ઉંમર તેમના પુત્રની ઉંમર કરતાં 3 ગણી હશે. એટલે કે એ તો આપણે જોઈ લઈશું સમીકરણ બનાવવામાં, પણ અહીંયાથી પુત્રની ઉંમર એક્સના ટર્મમાં કેટલી વધી હશે? તો પુત્રની ઉંમર થઈ જશે, એક્સ તો હતી અને આપણે કેટલું જમ્પ કરવાનું છે? એક તો 6 વર્ષ અને બીજા 10 વર્ષ, એટલે કુલ 16 વર્ષનો જમ્પ જોઈએ. તો પુત્રની ઉંમર x + 16 થઈ જશે અને પિતાની ઉંમર થઈ જશે 4x + 16. આ આપણને 10 વર્ષ પછીની તેમની ઉંમર મળી ગઈ છે. અને એવું કહ્યું છે કે પિતાની ઉંમર પુત્રની ઉંમર કરતાં 3 ગણી હતી, એટલે કે પિતા બરાબર પુત્ર કરતાં 3 ગણા હતા. આટલું આપણને આપેલું છે. તો બસ અહીંયા જે પછીની વાત કરી છે આપણે, એમાં x અને x + 16 પુત્રની જગ્યાએ x + 16 મૂકી દઈએ અને પિતાની જગ્યાએ 4x + 16 મૂકી દઈએ. તો અહીંયા પિતાની જગ્યાએ 4x + 16 બરાબર પુત્રની જગ્યાએ મૂકું છું x + 16 ગુણ્યા 3. તો 4x + 16 બરાબર 3x + 48. x વાળા બધા પદો એક બાજુ લઈ લો તો 4x - 3x એટલે કે x વધશે અને 48 માંથી 16 ગયા તો 32 થઈ જશે. એટલે કે x તમને કેટલો મળી ગયો છે? x મળી ગયો છે 32. ઓકે, હવે જોજો તમે x ની કિંમત જો અહીંયા મૂકશો તો તમને શું મળશે? 6 વર્ષ પહેલાની ઉંમર. x ની કિંમત તમે અહીંયા મૂકશો તો તમને શું મળશે? કે હાલથી 10 વર્ષ પછીની ઉંમર. ગમે ત્યાં તમે મૂકી શકો છો. અહીંયા પ્લસ માઇનસ વધારે છે એટલે હું અહીંયા જ મૂકી દઉં છું. બરાબર, તો પુત્રની 6 વર્ષ પહેલા કેટલાનો થઈ ગયો? 32 વર્ષનો. અને પિતા કેટલાના થઈ ગયા? 32 ચોક 128 વર્ષના પિતા થઈ ગયા છે. ઓકે, પુત્ર થઈ ગયા 32 વર્ષનો અને પિતા થઈ ગયા છે 128 વર્ષના. આપણને પૂછ્યું છે કે પિતાની હાલની ઉંમર અને પુત્રની હાલની ઉંમરનો ગુણોત્તર શું થશે? ચલો, તો હાલમાં વાત કરીએ તો પુત્ર કેટલાનો થઈ જશે? 6 વર્ષ પહેલા એ 32નો હતો, તો હાલ થઈ જશે 38નો. અને પિતા કેટલાના થઈ જશે? તો પિતાની જો વાત કરીએ તો 6 વર્ષ પહેલા 128ના હતા, તો હાલ તેમની ઉંમર 128 + 6 એટલે કે 134 થઈ જશે. હાલની ઉંમર મળી ગઈ, પણ આપણને ગુણોત્તર પૂછ્યો છે તો અહીંયા વ્હાઇટ સ્ક્રીનમાં કરી નાખું છું. ગુણોત્તર શું થશે? પિતાની હાલની ઉંમર અને પુત્રની ઉંમરનો ગુણોત્તર, એટલે કે પિતાની હાલની ઉંમર 134 અને પુત્રની થઈ જશે 38. 2 વડે ભાગ ચાલશે તો 6 દુ 12 અને 7 ભાગ્યા 19 દુ 38, એટલે કે તેમની હાલની ઉંમરનો ગુણોત્તર 67:19 થઈ જશે. થોડો ટફ પ્રશ્ન એટલે બની જાય છે કારણ કે હાલની ઉંમર પૂછી અને પછી ગુણોત્તર પૂછી નાખ્યું એટલે 1-2 સ્ટેપ વધી ગયા. બાકી પ્રશ્ન સરળ જ છે. બરાબર, આગળ વધીએ. કોઈ 2 બહેનોની ઉંમરમાં 10 વર્ષનો તફાવત છે. આ મિત્રો એસએસસીમાં પૂછાયેલો પ્રશ્ન છે. આ બધા જેટલા આપણે પ્રશ્ન કરીએ છીએ એસએસસીમાં પૂછાયેલા છે, સીસીઈમાં પૂછાયેલા છે 2024ની પરીક્ષામાં, અને જીપીએસસીમાં બી ક્યાંક ને ક્યાંક પૂછાયેલા છે. એવા જ પ્રશ્નો મેં 35 પ્રશ્નો લીધા છે અલગ અલગ જાતના. એમાં અમુક રિપીટ પણ થતા હશે, તો એનાથી શું થશે કે રિવિઝન થઈ જશે તમારું, ફરીથી તમને તકલીફ નહીં પડે. કોઈ 2 બહેનોની ઉંમરમાં 10 વર્ષનો તફાવત છે. હવે તમને ખબર છે મિત્રો કે 10 વર્ષનો તફાવત છે 2 બહેનોમાં. એનો મતલબ શું થયો કે મોટી બહેન છે જે એ નાની બહેન કરતાં 10 વર્ષ મોટી છે, એટલે કે મોટી અને નાનીની બાદબાકી છે તમારી 10 વર્ષ. આ તમને ખબર પડવી જોઈએ કે 2 બહેનોમાં 10 વર્ષનો તફાવત હોય તો મોટી માઇનસ નાની કેટલી થઈ જશે? 10 વર્ષ. 5 વર્ષ પહેલા મોટી બહેન નાની બહેન કરતાં 2 ગણી મોટી હતી. ચલો, હવે આપણે બનાવવું પડશે. હાલની વાત કરી છે, પછીની વાત કરી નથી એટલે હું નથી બનાવતો, નાનું બનાવી દઉં છું ખાલી તમને બતાવવા માટે. અને પહેલાની વાત કરી છે, અને પહેલા પણ કેટલી પહેલા કર્યું છે કે 5 વર્ષ પહેલા. ઓકે, 5 વર્ષ પહેલા શું છે કે મોટી બહેન નાની બહેન કરતાં 2 ગણી મોટી છે. કરતાં આવ્યું છે નાની બહેન સાથે, એટલે કે નાનીને હું માનીશ x, તો મોટી કેટલી થઈ જશે? 2 ગણી મોટી છે એટલે કે 2x. આ મને મળી ગયું. હવે તફાવત આપ્યો હોય ને તો તફાવત તો મિત્રો પહેલા પણ ડાયરેક્ટ લગાવી શકાય, હાલ પણ લગાવી શકાય અને પછી પણ લગાવી શકાય. પણ જ્યારે સરવાળો આપ્યો હોય તો જ્યાંનો આપ્યો હોય ત્યાં આપણે જવું પડશે. તો અહીંયા તો આપણને તફાવત જ આપ્યો છે. તો મોટી બેન અને નાની બેનનો તફાવત 10 વર્ષ છે, એટલે કે 2x - x બરાબર 10 વર્ષ. અહીંયાથી લખું છું. બરાબર, મોટી માઇનસ નાની 10 વર્ષ છે, તો મોટી છે 2x માઇનસ નાની છે x બરાબર 10 વર્ષ, એટલે કે x મળી ગયો મને 10. x ની કિંમત હું જ્યાં મેં x ધાર્યા ત્યાં મૂકીશ. તો નાની બેન કેટલાની થઈ ગઈ? 10 વર્ષની અને મોટી બેન થઈ ગઈ 20 વર્ષની. પણ આ જવાબ લખીને ના આવતા
કારણ કે અહીંયા પૂછ્યું છે કે મોટી બહેનની હાલની ઉંમર શોધો. જો આ જવાબ હશે જ 20, બરાબર. તમે ઓપ્શન ફટાફટમાં ટીક કરીને આવી જશો. હાલની ઉંમર કીધી છે. આ જે આપણને મળી એ ક્યારની છે? પહેલામાં બધા ખેલ થાય છે. હાલ માટે શું કરવાનું છે કે 5 વર્ષ પહેલા જો 10 અને 20 ના હોય તો 5 વર્ષ પછી નાની બહેન થઈ જશે 15ની અને મોટી બહેન થઈ જશે 25ની. તો 25 તમારો જવાબ આવશે. ભૂલથી તમે ફટાફટ x 10 મળી ગયો તો 2x એટલે કે 20 કરી નાખે તો 20 ટીક કરીને નહીં જતા, બરાબર. ચલો આગળ વધી બીજા પ્રશ્ન તરફ. સેમ પ્રશ્ન છે, CC 2024 માં પૂછાયેલો કે અરુણ અખિલ કરતા 18 વર્ષ મોટો છે. આનો મતલબ એ આપેલો છે કે અરુણ માઇનસ અખિલ બરાબર 18, બરાબર. 8 વર્ષ પહેલા અરુણની ઉંમર અખિલ કરતા 7 ગણી હતી. તો અખિલની હાલની ઉંમર શોધો. આ તમારે મિત્રો જાતે પ્રેક્ટિસમાં કરવાનો છે. આના આપણે આ ટાઈપના 2 પ્રશ્નો જોઈ લીધા છે. આગળ વધી બીજા પ્રશ્ન તરફ. ચલો આ એક નવો ટાઈપ છે પ્રશ્નનો, જોજો સારા પ્રશ્નો છે આવા બી. કે 12 વર્ષ પછી પ્રિયાની ઉંમર 4 વર્ષ પહેલાની તેની ઉંમર કરતા 3 ગણી થઈ જશે. પ્રિયાની હાલની ઉંમર કેટલી છે? સરળ પ્રશ્ન છે, આપણે કરીશું. આ પછી આ હાલનું અને આ પહેલાનું છે, બરાબર. હવે શું કીધું છે કે 12 વર્ષ પછીની જે ઉંમર છે, ઓકે, એ 4 વર્ષ પહેલાની જે ઉંમર છે એના કરતાં 3 ગણી થઈ જશે. આ બધા માટે કેવી મગજમારી છે કે જ્યારે પણ આવું આપેલું એક જ વ્યક્તિ માટે આટલા સમય પછીની ઉંમરે આટલા સમય પહેલાની ઉંમર કરતાં આટલા ગણી છે. જ્યારે આવા ટાઈપનો કોઈ પણ પ્રશ્ન આપ્યો હોય મિત્રો, તો હાલની ઉંમર કેટલી માની લેવાની? હાલની ઉંમર માનવાની x, હાલની જ માનવાની, બરાબર. હાલની ઉંમર x થઈ જશે તો 12 વર્ષ પછીની ઉંમર કેટલી થઈ જશે? x + 12. અને 4 વર્ષ પહેલાની ઉંમર કેટલી થઈ જશે? x - 4. આવી રીતે તમને સમીકરણ બનાવતા આવડે. હું તમને સમીકરણ બનાવતા શીખવાડું છું, બરાબર. તો તમને આવડવા જોઈએ. રકમ ગમે તે બદલાઈ જાય, તમને જો સમીકરણ બનાવતા આવડતા હશે તો તમે ઇઝીલી x શોધી લેશો. પ્રિયાની વાત ચાલે છે, એની હાલની ઉંમર આપણે x ધારી તો 12 વર્ષ પછીની ઉંમર કેટલી થશે? x + 12. અને 4 વર્ષ પહેલાની ઉંમર થશે x - 4. હવે એવું કહ્યું છે કે આ જે 12 વર્ષ પહેલાની ઉંમર છે એટલે કે આ જે x + 12 છે એ એટલે કે બરાબર 4 વર્ષ પહેલાની ઉંમર કરતાં 3 ગણી છે. એટલે કે આ જે x - 4 છે ને એના કરતાં 3 ગણી છે. આ આપણને સમીકરણ લખતા આવડવું જોઈએ. શું કહ્યું છે કે આ 12 વર્ષ પછીની ઉંમર એ 4 વર્ષ પહેલાની ઉંમર કરતાં 3 ગણું છે. એટલે કે 12 વર્ષ પછીની ઉંમર લખવાની બરાબર 4 વર્ષ પહેલાની ઉંમર કરતાં 3 ગણું. આ જો તમને બનાવતા આવડી ગયું તો તમને દાખલો તમારો આ સોલ્વ થઈ જશે. જોઈએ, x + 12 બરાબર 3 અંદર ગુણાશે કૌંસમાં એટલે કે આ થઈ જશે 3x - 4 તરી 12. ઓકે, x વાળા બધા પદો એક બાજુ લઈ જાઉં અને સંખ્યાઓ બધી એક બાજુ લઈ જાઉં તો આ x આમ જશે તો 3x - x એટલે કે અહીંયા થઈ જશે 2x અને આ -12 પેલી બાજુ જશે તો આ થઈ જશે +12 એટલે કે 12 અને 12 24. તો x મારો થઈ ગયો છે 12. x ની કિંમત મને કેટલી મળી? 12. પ્રિયાની હાલની ઉંમર શોધવાની હતી. હાલની ઉંમર x છે એટલે કે 12 વર્ષ. 12 વર્ષ પછી એ x + 12 એટલે કે 12 ને 12 24 વર્ષની થઈ જશે અને 4 વર્ષ પહેલા 12 - 4 એટલે કે 8 વર્ષની થઈ જશે. ગમે તે પૂછ્યું તમે શોધી શકો છો. એક વખત ખાલી x મળી જાય પછી તો અહીંયા આપણે જે બનાવેલું છે આ ગ્રાફ એમાં જ મૂકવાનું છે x ની કિંમત, બરાબર. તો x ની કિંમત મેં અહીંયા મૂકી દીધી છે એટલે કે હાલની ઉંમર તેની 12 વર્ષ આવી ગઈ. ઓપ્શન બી એ તમારો જવાબ હતો. ચલો બીજો પ્રશ્ન જોઈએ આપણે. સારો પ્રશ્ન, નવા ટાઈપનો. જો વર્ષોમાં પિતા અને તેના પુત્રની ઉંમરનો સરવાળો 62 હોય અને વર્ષોમાં તેમની ઉંમરનો બમણો તફાવત 40 હોય તો પિતાની ઉંમર કેટલી થાય? બધું હાલની જ વાત થાય છે, બરાબર. તો અહીંયા ખાલી હું હાલનું જ બિંદુ બનાવીશ. શું છે કે પિતા અને પુત્રની ઉંમરનો સરવાળો 62 છે. એટલે કે પિતાને હું પિતાની ઉંમર રાખું છું p લખી દઈએ અને પુત્રની ઉંમર લખી દઉં છું s. s એટલે કે સન. તો p ની જગ્યાએ હું f લખી દઉં એટલે કે ફાધર અને સન. પિતાની ઉંમર f વર્ષ છે, પુત્રની ઉંમર s વર્ષ છે. હવે શું કહ્યું છે? હવે આપણે 2 સમીકરણો બનાવીને લોપની રીતથી આ કરવો પડશે. કેવી રીતે? કે પિતા અને તેના પુત્રની ઉંમરનો સરવાળો 62 વર્ષ છે એટલે કે f + s બરાબર 62 વર્ષ. આ સમીકરણ 1 મળ્યું. પછી શું કીધું છે કે વર્ષોમાં તેમની ઉંમરનો બમણો તફાવત એટલે કે જે તફાવત છે એના 2 ગણા એ છે 40. ઓકે,
આનો મતલબ શું છે કે તેમની ઉંમર જે થઈ એનો તફાવત શોધો અને એને બમણા કરો, એ 40 છે. તો ઉંમરનો તફાવત કેટલો થઈ જશે? f માઇનસ એસ થઈ જશે 20. આ સમીકરણ 2 થઈ ગયું. હવે મિત્રો જો તમે રેખીય સમીકરણના વિડીયો જોયા હોય 4-5 વિડીયો પહેલાના, તો તમને ખબર હશે કે જ્યારે પણ a પ્લસ બી બરાબર, જેમ કે અહીંયા 62 છે અને a માઇનસ બી બરાબર અહીંયા આપેલા છે 20, બરાબર. તો જ્યારે બી આવું આપેલું તો એ કેટલો થઈ જશે? આ બંનેનો સરવાળો ભાગ્યા 2, એટલે કે 62 પ્લસ 20 ભાગ્યા 2, અને બી થઈ જશે આ બંનેની બાદબાકી ભાગ્યા 2, એટલે કે 62 માઇનસ 20 ભાગ્યા 2. તો એ જ અહીંયા કરવાનું છે. અહીંયા એ અને બી હતા, અહીંયા એફ અને એસ ધાર્યા છે, બરાબર. તો એફ પ્લસ એસ બરાબર 62, એફ માઇનસ એસ બરાબર 20. આપણને પિતાની ઉંમર પૂછી છે, તો પિતા કેટલાના થઈ જશે? પિતા થઈ જશે બંનેનો સરવાળો ભાગ્યા 2, એટલે કે 62 પ્લસ 20 ભાગ્યા 2. 62 અને 20 થઈ જશે 82 ભાગ્યા 2, એટલે કે 41 વર્ષના પિતા થઈ જશે. ઓપ્શન સી એ તમારો જવાબ આવી જશે. ઓકે. પુત્રની ઉંમર પૂછી હોય તો પુત્ર થઈ જશે 62 માઇનસ 20 ભાગ્યા, માઇનસ થઈ જશે પુત્ર માટે, તો 62 માઇનસ 20 ભાગ્યા 2, એટલે કે 42 ભાગ્યા 2, એટલે કે પુત્ર થઈ જશે 21 વર્ષનું. ચલો આગળ વધીએ આપણે. આ પ્રશ્ન આપણે કરેલો છે. વિડીયો પોઝ કરો અને એક વખત જાતે કરવાનો ટ્રાય કરો. ના થાય તો પછી તમે આગળ જોઈ શકો છો. બે વ્યક્તિઓની ઉંમરમાં 24 વર્ષનો તફાવત છે. ઓકે, એટલે કે તેમની બાદબાકી 24 વર્ષની છે. જો 10 વર્ષ પહેલાની વાત થાય છે, મોટી વ્યક્તિની ઉંમર નાની વ્યક્તિની ઉંમર કરતા 5 ગણી હતી, તો તેમની હાલની ઉંમર શોધો. એક તો જે પહેલો આપણને આપેલું હતું કે 24 વર્ષનો તફાવત છે, એનો તો આપણે સંગ્રહ કરીશું. અને સંગ્રહ કેવી રીતે કરીશું કે અહીંયા આપણને તફાવત આપી દીધો છે, કેટલો છે? 24 વર્ષ. ઓકે, હવે આપણે આગળ વધીએ. અહીંયા ગ્રાફ બનાવીએ, પછી પહેલા અને અહીંયા હાલ આવી જશે, ભૂલથી લખાઈ ગયું છે, હાલ અને પહેલા. આટલી વસ્તુ તો આપણે લખી દઈએ છીએ, એટલે આપણે દાખલાની શરૂઆત કરી નાખી. હવે શું કીધું છે કે 10 વર્ષ પહેલા, એટલે કે 10 વર્ષ આપણે પહેલા જવાનું છે. મોટી વ્યક્તિની ઉંમર નાની વ્યક્તિ કરતાં 5 ગણી હતી. કરતા આવ્યું છે નાની સાથે, એટલે કે હું નાનીને ધારીશ x અને મોટીને ધારીશ 5 ગણી છે, એટલે કે 5x. ઓકે, અને અહીંયાથી જો હું જોઉં તો મને તફાવત 24 વર્ષનો આપેલો છે, એટલે કે 5x માઇનસ x બરાબર 24 વર્ષ. તો 4x બરાબર મારા 24 થઈ જશે, એટલે કે x થઈ જશે 6. x 6 થઈ ગયા, એને હું ક્યાં મૂકીશ? જ્યાં મેં ધાર્યા હતા x ત્યાં. તો આ થઈ જશે નાની વ્યક્તિ 6 વર્ષની થઈ અને મોટી વ્યક્તિ 30 વર્ષની થઈ. પણ ક્યારે? 10 વર્ષ પહેલામાં બધા ખેલ થાય છે. તો ધ્યાન રાખજો કે 10 વર્ષ પહેલા પૂછ્યું છે તેમની હાલની ઉંમર. હાલની ઉંમર એટલે કે 10 વર્ષ પહેલા 6ની હોય, તો નાની વ્યક્તિ અત્યારે 6 અને 10 16ની થઈ જશે, અને મોટી વ્યક્તિ 30 અને 10 એટલે કે 40 વર્ષની થઈ જશે. 16 અને 40 તેમની જવાબ છે. ઓપ્શન ડી એ તમારો જવાબ થઈ ગયો. ચલો આગળ વધીએ. ઇમરાન ન્યૂટન કરતાં 16 વર્ષ મોટો છે. ઓકે, આનો મતલબ શું છે કે ઇમરાન માઇનસ ન્યૂટન બરાબર 16 આપણને આપેલા છે. બંનેનો તફાવત આપણને આપેલો છે. આનો મતલબ એ છે 4 વર્ષ પહેલા ઇમરાનની ઉંમર ન્યૂટન કરતાં 5 ગણી હતી. તો ઇમરાનની હાલની ઉંમર શોધો. આ તમારે મિત્રો જાતે પ્રેક્ટિસમાં કરવાનું છે, બરાબર. આવા આપણે 3 થી 4 પ્રશ્નો કરી લીધા છે. તો આ તમારે જાતે હવે આવા જે પણ પ્રશ્નો હશે કે તફાવત આપેલો હોય અને આટલા વર્ષ પહેલા આટલા ગણા હતા એ આપેલું હોય, તો તમારે જાતે પ્રેક્ટિસમાં કરવાનો રહેશે. આ પ્રશ્ન આપણે કરેલો છે રિયાવાળો, પણ ફરીથી એક વખત બીજો પ્રશ્ન છે, એટલે ફરીથી એક વખત કરાવી દઉં, તમને આઈડિયા આવી જશે. અને જો તમને આવડતો હોય તો એક વખત વિડીયો પોઝ કરીને તમારે જાતે નોટ પેન લઈને જાતે કરવાનો રહેશે. 14 વર્ષ પછી ભૂપેનની ઉંમર તેની 7 વર્ષ પહેલાની ઉંમર કરતાં 2 ગણી થશે. 14 વર્ષ પછી ભૂપેનની ઉંમર તેની 7 વર્ષ પહેલાની ઉંમર કરતાં 2 ગણી થશે. એક જ માણસની વાત થાય છે, ભૂપેનની જ, બરાબર. તો ભૂપેનની હાલની ઉંમર શોધો. અહીંયા પછી અને પહેલાંની વાત થઈ, એટલે આપણે પછી, હાલ અને પહેલા આ બનાવવું પડશે. હવે જ્યારે પણ એક વ્યક્તિની પછી અને પહેલાંની ઉંમર આ તેને બધું ફલાણું ઢીમચું બધું આપ્યું હોય, તો શું કરવાનું રહેશે તમારે? મેં તમને કહ્યું હતું કે હાલની ઉંમર ધારવાની છે x. ઓકે, અને કહ્યું છે 14 વર્ષ પછી ભૂપેનની ઉંમર, એટલે કે 14 વર્ષ પછીની ભૂપેનની ઉંમર કેટલી થઈ જશે? x પ્લસ 14. 7 વર્ષ પહેલાંની ભૂપેનની ઉંમર, એટલે કે 7 વર્ષ પહેલાંની જો વાત કરીએ તો એ થઈ જશે x માઇનસ 7. ઓકે,
હવે આ બંને વચ્ચે 7 વર્ષ પહેલાનું અને 14 વર્ષ પછી વચ્ચે એક સંબંધ આપ્યો છે. કેવો સંબંધ આપ્યો છે કે 14 વર્ષ પછી ભૂપેનની ઉંમર તેની 7 વર્ષ પહેલાની ઉંમર કરતાં 2 ગણી છે. એટલે કે 14 વર્ષ પછી ભૂપેનની ઉંમર x+14 જે છે એ તેની 7 વર્ષ પહેલાની ઉંમર એટલે કે x-7 કરતાં 2 ગણી છે, એટલે કે × 2 છે. આ તમને જો બનાવતા આવડી ગયું તો આ દાખલો અહીંયા પતી ગયો. x મળી જાય એટલે બધી વસ્તુ મળી જશે. શું થઈ ગયું? x+14 બરાબર 2x - 14. x આમ જશે તો 2x - x એટલે કે x થઈ જશે, અને આ જે 14 છે એ આમ જશે એટલે કે -14 આવું જશે તો +14 થઈ જશે, 14 દુ 28 થઈ જશે. એટલે x મને મળી ગયા છે 28. x 28 મળી ગયા તો પ્રશ્ન શું પૂછ્યો છે કે ભૂપેનની હાલની ઉંમર કેટલી છે? તો ભૂપેનની હાલની ઉંમર તો x જ છે, જે છે આપણને મળ્યું છે 28 વર્ષ. તો x ની કિંમત 28 વર્ષ જ છે, તો હાલની ઉંમર પણ 28 વર્ષ થઈ જશે. જ્હોનની ઉંમર તેના પુત્રની ઉંમર કરતાં બમણી છે. તેમની ઉંમરોનો સરવાળો 60 વર્ષ છે. જ્હોનના પુત્રની ઉંમર કેટલી છે? અહીંયા પહેલા પછીની કોઈ પણ પ્રકારની વાત કરવામાં આવી નથી, તો બધું જે ખેલ થાય છે એ બધા હાલમાં થાય છે. એટલું તમારે પહેલાં આઈડેન્ટિફાય કરવાનું. શું કહ્યું છે કે જ્હોનની ઉંમર પુત્ર કરતાં બમણી છે, એટલે કે પુત્ર કેટલાનો થઈ જશે? x નો, અને જ્હોન થઈ જશે બમણી છે એટલે કે 2x નો. બરાબર. હવે શું કહ્યું છે કે તેમની ઉંમરનો સરવાળો 60 વર્ષ છે. તો પુત્ર અને જ્હોનનો સરવાળો 60 વર્ષ છે એટલે કે x + 2x બરાબર 60 વર્ષ. તો થઈ જશે 3x બરાબર 60, x બરાબર 20. x બરાબર 20 મળી ગયા એ આપણે અહીંયા મૂકીશું તો આપણને પુત્રની ઉંમર મળી જશે 20 વર્ષ, અને જ્હોન છે 40 વર્ષનો. જ્હોનના પુત્રની ઉંમર કેટલી છે? જ્હોનના પુત્રની ઉંમર 20 વર્ષ છે. હવે અહીંયા પ્રશ્ન થોડો ફેરવીને શું પૂછે મિત્રો કે જ્હોનના પુત્રની 10 વર્ષ પછીની ઉંમર કેટલી છે? તો હાલની તો આપણને 20 મળી ગઈ, તો 10 વર્ષ પછી 30 થઈ જશે. જ્હોનની એવું પૂછી નાખે કે જ્હોનની 20 વર્ષ પહેલાની ઉંમર કેટલી હતી? તો હાલ જો 40 છે તો 20 વર્ષ પહેલા એ 20 વર્ષનો હશે. એટલે ગમે તે રીતે પ્રશ્ન છેલ્લે પૂછી શકે, પણ જો તમને જો x મળી ગયો અને તમને મૂકતા આવડે છે કે ક્યાં મૂકવાનું છે x ની કિંમત, તો તમે બધી વસ્તુનો જવાબ આપી શકશો. જોઈ લઈએ. p અને q ની ઉંમરમાં 21 વર્ષનો તફાવત છે. આનો મતલબ શું છે? p - q આપેલા છે 21. ઓકે. એટલે કે હવે આપ જે પ્રશ્ન છે એ તમારે જાતે પ્રેક્ટિસમાં કરવાનું છે. અને બીજું શું કહ્યું છે આ પ્રશ્નમાં કે 1 વર્ષ પહેલા p ની ઉંમર q કરતાં 4 ગણી હોય તો p ની વર્તમાન ઉંમર શોધો. આ જાતે પ્રેક્ટિસમાં કરવાનો રહેશે. ઓકે. આવા ઘણા પ્રશ્નો કરાવડાયા છે આપણે. ચલો આગળ વધીએ. થોડો અલગ આવ્યો છે એટલે આપણે આ કરાવી દઈએ. અને 3 વર્ષ પહેલા કેવિન અને તેના ભાઈ એલેક્સ કરતાં બમણી ઉંમરનો હતો. કેવિન તેના પિતરાઈ ભાઈ એલેક્સ કરતાં બમણી ઉંમરનો હતો. જો એલેક્સ અત્યારે 15 વર્ષનો હોય તો કેવિનની ઉંમર કેટલી છે? સરળ પ્રશ્ન છે, ખાલી તમે ગ્રાફ બનાવો એટલે તમને ખબર પડી જશે. હાલની અને પહેલાંની વાત કરી છે એટલે કે હું બે જ બનાવું છું. આને થોડું એમને બનાવી દઈએ. હાલ, પછી અને પહેલાં. શું કહ્યું છે કે 3 વર્ષ પહેલાં, એટલે કે અહીંયા 3 વર્ષ ખાસ લખવાના મિત્રો. જો તમે પહેલી વખત આ બધા દાખલા કરતા હોય તો આવી રીતે લખીને કરશો તો તમને મજા આવશે. કેવિન તેના પિતરાઈ ભાઈ કરતાં બમણી ઉંમરનો હતો. કોની કરતાં? પિતરાઈ ભાઈ કરતાં. તો જે પિતરાઈ ભાઈ એલેક્સ છે એ થઈ જશે x નો. કેમ? કારણ કે કરતાં એલેક્સ સાથે જ આવ્યું છે, એટલે કે એલેક્સ થઈ જશે x નો, અને કેવિન થઈ જશે કેટલાનો? બમણી ઉંમરનો હતો એટલે કે 2x નો થઈ જશે. ઓકે. આટલું આપણને આપેલું છે પ્રશ્નમાં. બીજી વાક્ય રચનામાં એવું કહ્યું છે કે એલેક્સ અત્યારે 15 વર્ષનો છે. અત્યારે એટલે કે એલેક્સ અત્યારે છે, ઉંમર 15 વર્ષની છે. તો હવે મિત્રો તમે સમજો કે અત્યારે 15 વર્ષનો હોય તો 3 વર્ષ પહેલાં એ કેટલાનો હશે? તો 3 વર્ષ પહેલાં એ હશે 12 વર્ષનો. એક્સના ટર્મમાં જોઈએ તો એલેક્સ હતો x, અને એ 12 વર્ષનો છે, એટલે કે આપણને એક્સની કિંમત 12 વર્ષ મળી ગઈ. તો કેવિન કેટલાનો હશે? તો કેવિન હશે 12 દુ 24 વર્ષનું. ઓકે. ક્યારની વાત છે આ બધી? 3 વર્ષ પહેલાંની છે. કેવિનની ઉંમર કેટલી છે? એટલે કે કેવિનની હાલની ઉંમર પૂછી છે. તો કેવિનની હાલની ઉંમરમાં 24માં હું 3 ઉમેરી દઉં એટલે કે એ થઈ જશે 27 વર્ષનું. બસ બધું જોઈને જ ખબર પડી જાય એવું હતું કે એલેક્સ 15 વર્ષનો હાલ હતો. 3 વર્ષ પહેલાં 12 વર્ષનો થશે એટલે કે જે એક્સ છે એની કિંમત આપણને 12 મળી ગઈ. તો કેવિનની ઉંમર મળી ગઈ 2x એટલે કે 24, 3 વર્ષ પહેલાંની.
પણ જો હાલની પૂછી છે આપણને કેવિનને, એટલે કે 24 + 3 કરવા પડશે તો 27 વર્ષ. તમને ખબર હોવી જોઈએ કે આપણે ડાબેથી જ્યારે જમણે જઈએ તો સરવાળો કરતા જઈએ છીએ આ વર્ષોનો, અને જમણેથી જ્યારે ડાબે જઈએ તો માઇનસ કરતા જઈએ છીએ. બરાબર? તમે જો બેઝિકનો લેક્ચર જોયો હશે તો તમને આઈડિયા લાગી જશે. ઓપ્શન ડી એ તમારો જવાબ થઈ જશે 27 વર્ષ. ચલો, આ પ્રશ્ન બીજી વખત આવ્યો છે, પણ બીજી વખત આવ્યો એટલે આપણે કરી લઈએ છીએ. એક પિતાની ઉંમર તેના પુત્ર કરતાં 3 ગણી છે. ઓકે, હાલની વાત ચાલે છે અહીંયા, અને 12 વર્ષમાં તે તેના પુત્રની ઉંમર કરતાં બમણી ઉંમરના થશે. એટલે કે હાલ અને પછીની વાત છે, તો હું પછીનું બિંદુ બનાવું છું અને હાલનું બિંદુ બનાવું છું. અહીંયા પહેલાનું થોડું નાનું બનાવી દઈએ અને ઇગ્નોર કરી નાખીએ. આ આપણને મળી દાખલાની શરૂઆત આપણે સારી રીતે કરી નાખી છે. હવે શું કીધું છે કે પિતાની ઉંમર તેના પુત્ર કરતાં 3 ગણી છે. હાલની વાત થાય છે, કરતા કોની સાથે છે? કરતા પુત્ર સાથે છે. તો હું પુત્રને શું માની લઈશ? એક્સ. તો પિતા કેટલાના થઈ જશે? 3 ગણી છે, એટલે કે પિતા થઈ જશે 3x ના. આટલી વસ્તુ મને ખબર પડી ગઈ. હવે પ્રશ્નમાં કહ્યું છે કે 12 વર્ષમાં એટલે કે 12 વર્ષ પછીની વાત. 12 વર્ષ પછી શું થશે? પુત્રની ઉંમર થઈ જશે x + 12 અને પિતાની ઉંમર થઈ જશે 3x + 12. ચલો, આટલું આપણને ખબર પડી ગઈ. પણ એવું કહ્યું છે કે 12 વર્ષમાં પુત્રની ઉંમર કરતાં બમણી ઉંમરના થશે. પિતા પુત્રની ઉંમર કરતાં બમણી ઉંમરના થશે, એટલે કે જે પિતા છે એ પુત્રની ઉંમરના બમણા જેટલા થશે, એટલે કે પુત્ર ગુણ્યા 2 થશે. ક્યારે? 12 વર્ષ પછીની વાત છે. તો અહીંયા જે વસ્તુ મળી છે આપણને એક્સના ટર્મમાં, એ અહીંયા મૂકી દઈએ તો પિતા થઈ જશે 3x + 12 ના, પુત્ર થઈ જશે x + 12 ગુણ્યા 2. કૌંસમાં 2 નો ગુણાકાર કરીએ તો 3x + 12 બરાબર 2x + 24 થઈ જશે. x વાળા બધા પદ એક બાજુ, સંખ્યાવાળા બધા પદ એક બાજુ, તો 3x - 2x એટલે કે x બરાબર 24 - 12 એટલે કે આ થઈ જશે 12. x ની કિંમત મને 12 મળી ગઈ છે. પિતાની હાલની ઉંમર કેટલી છે? તો હાલમાં જાઓ પહેલા, અને હાલમાં પુત્ર છે x વર્ષનો, પિતા છે 3x વર્ષના. x ની કિંમત જો અહીંયા મૂકી દઈશ તો મને મળી જશે. પુત્ર થઈ ગયો 12 વર્ષનો અને પિતા થઈ ગયા છે 36 વર્ષના. હાલની વાત કરીએ તો પિતાની હાલની ઉંમર છે 36 વર્ષ. ઓપ્શન એ તમારો જવાબ થઈ જશે. ચલો, સેમ પ્રશ્ન આવ્યો છે, આ તમારે પ્રેક્ટિસમાં કરવાનો છે કે હાલમાં એક પિતા તેમના પુત્ર કરતાં 5 ગણા મોટા છે. 5 વર્ષ પછી પિતા તેમના પુત્ર કરતાં 4 ગણા મોટા હશે. તો પુત્રની વર્તમાન ઉંમર કેટલી છે? આ તમારે જાતે પ્રેક્ટિસમાં કરવાનું છે. બરાબર? હાલ અને 5 વર્ષ પછીનું આપ્યું છે. જેમ અહીંયા હાલનું અને 12 વર્ષ પછીનું આપ્યું હતું, એવી રીતે જ અહીંયા હાલ અને 5 વર્ષ પછીનું આપ્યું છે. અહીંયા પહેલાનું છે, આ એક પ્રશ્ન કરી લઈએ. ક્રિસની ઉંમર દાના કરતાં 3 ગણી છે, એટલે કે હાલની વાત થઈ છે. પહેલા પછી લખ્યું નથી, એટલે કે સમજવાનું કે હાલની વાત છે. 5 વર્ષ પહેલા ક્રિસની ઉંમર તે સમય દાના કરતાં 4 ગણી હતી. ચલો જોઈ લઈએ. પહેલા પછી આપ્યું છે, હાલ પહેલા. ઓકે, પછીની કઈ વાત થઈ નથી, એટલે કે પછી હું નાનું બનાવી દઉં છું, જગ્યા ના રોકે. એટલે ક્રિસની ઉંમર દાના કરતાં 3 ગણી છે, એટલે કે હાલમાં શું છે? કરતા કોની સાથે છે? કરતા છે દાના સાથે. તો દાનાને હું ડી લખું તો ડી છે x. તો ક્રિસ કેટલાનો થઈ જશે? 3 ગણી છે, એટલે કે એ થઈ જશે 3x નું. હવે વાત થઈ છે પ્રશ્નમાં 5 વર્ષ પહેલા, એટલે કે પહેલા કેટલું જવાનું છે? આપણે ભૂતકાળમાં જવાનું છે 5 વર્ષ. ક્રિસની ઉંમર તે સમય દાના કરતાં 4 ગણી હતી. 5 વર્ષ પહેલા દાનાની ઉંમર કેટલી હશે? તો અહીંયા x માંથી 5 ઓછા કરીએ એટલી, એટલે કે x - 5, અને ક્રિસની ઉંમર હશે 3x - 5. આ આપણને 5 વર્ષ પહેલાની ઉંમર મળી ગઈ x ના પદમાં. પણ આપણને ડાયરેક્ટ સમીકરણ બનાવવા માટે શું કીધું છે કે ક્રિસની ઉંમર દાના કરતાં 4 ગણી હતી, એટલે કે દાનાના 4 ગણા. બરાબર? બધી વસ્તુ અહીંયાથી અહીંયા આપણે મૂકીશું તો ક્રિસ થઈ જશે 3x - 5 નો બરાબર દાના છે x - 5 ની ગુણ્યા 4. 3x - 5 બરાબર 4x - 20. x વાળા બધા પદ એક બાજુ, તો 3x આમ જશે તો વધશે x, 20 આમ જશે તો -5 + 20 એટલે કે આ થઈ જશે 15. x મને 15 મળી ગયા. ક્રિસની વર્તમાન ઉંમર એટલે કે હાલની ઉંમર કેટલી છે? x મળી ગયો, પછી પ્રશ્ન જોવાનો કે શું પૂછ્યું છે? હાલની ઉંમર પૂછી છે. તો આપણે હાલમાં આવીશું. પહેલા હાલમાં નીચે જઈએ તો દાના x ની છે, ક્રિસ 3x નું છે. તો 3x એટલે કે 15 તરી 45. ક્રિસની ઉંમર થઈ જશે 45 વર્ષ. કેમ? કારણ કે x આપણે 15 શોધ્યા અને ક્રિસ 3x નો હતો, એટલે કે ક્રિસ થઈ જશે 45 વર્ષનો. ચલો આગળ વધીએ.
જાતે કરવાનો પ્રશ્ન. હવે મોસ્ટલી બધા પ્રેક્ટિસમાં, કારણ કે આવા બધા રિવાઇઝ થતા રહેશે, આપણે જેટલું શીખવાના હતા એ બધા 2-3 જાતના પ્રશ્નો 2-3 ઉદાહરણ સાથે કર્યા છે. બરાબર. ચલો. માતા તેની પુત્રી કરતાં 3 ગણી મોટી છે. 10 વર્ષ પહેલાં તેની ઉંમર 5 ગણી હતી. તો પુત્રની હાલની ઉંમર જાતે કરવાનો પ્રશ્ન આપણે અત્યારે જે કર્યો એવો જ પ્રશ્ન છે, પહેલા પછીનો. આ મિત્રો પ્રશ્ન જુઓ કે 20 વર્ષ પછી અનુપની ઉંમર 2 વર્ષ પહેલાંની તેની ઉંમર કરતાં 2 ગણી હતી. તો અનુપની હાલની ઉંમર કેટલી છે? હવે મને ખબર છે કે જો હાલની ઉંમર હું એક્સ ધારું, હાલ, પછી અને પહેલાંની વાત છે. હાલની ઉંમર જો હું એક્સ ધારી, આપણે એક જ માણસનું પછી પહેલાંનું આપ્યું હતું, આપણને આવા 2 પ્રશ્નો આપણે કરી ચૂક્યા છીએ કે હાલ એક્સ ધારીએ તો 20 વર્ષ પછીની ઉંમર કેટલી થઈ જશે? એક્સ પ્લસ 20. અને 2 વર્ષ પહેલાંની ઉંમર એ થઈ જશે એક્સ માઇનસ 2. હવે એવું કહ્યું છે કે 20 વર્ષ પછી અનુપની જે ઉંમર છે, એટલે કે જે એક્સ પ્લસ 20 છે, એ 2 વર્ષ પહેલાંની ઉંમર કરતાં 2 ગણી થતી હોય. એટલે કે 2 વર્ષ પહેલાંની ઉંમર એક્સ માઇનસ 2 કરતાં 2 ગણી થાય છે. એક્સ શોધી લઈએ આપણે કે એક્સ પ્લસ 20 બરાબર 2x માઇનસ 4. એક્સ આમ જશે તો અહીંયા એક્સ જ વધશે અને 4 આમ આવી ગયા તો 24. એટલે કે એક્સની કિંમત થઈ ગઈ 24. તો હાલની ઉંમર છે 24. 20 વર્ષ પછીની થઈ જશે એક્સ પ્લસ 20, એટલે કે 24 પ્લસ 20 એટલે કે 44. હાલની ઉંમર 24 અને 2 વર્ષ પહેલાંની થઈ જશે 22. આપણને શું પૂછ્યું છે? અનુપની હાલની ઉંમર એટલે કે 24 પૂછ્યું છે. ચલો આગળ વધીએ. પ્રશ્ન આ એક જાતે કરવાનો છે પ્રેક્ટિસમાં, અને આનો આન્સર તમે કમેન્ટ કરજો તો મને ખબર પડશે કે તમને આ આવડ્યા કે નહીં. ચલો, આ એક નવું શબ્દ સમૂહ આવ્યો છે. વાક્ય રચના થોડી અલગ છે, બાકી કંઈ છે નહીં. એક પિતા તેના પુત્રને કહે છે, 7 વર્ષ પહેલાં હું તારા કરતાં 7 ગણો મોટો હતો અને 3 વર્ષમાં હું તારા કરતાં 3 ગણો મોટો થઈ જઈશ. તો પુત્રની હાલની ઉંમર કેટલી છે? પહેલા પછીની વાત થઈ એટલે આપણે શબ્દ સમૂહ, વાક્ય રચના ગમે તે હોય બધું બદલાઈ જાય તો ચાલશે, પણ તમને જે સમજવાની વસ્તુ છે કે પહેલાંની વાત થઈ, પછીની વાત થઈ અને હાલની વાત થઈ, એ ના ભૂલતા. બરાબર. હાલનું કંઈ ખબર નથી, પણ પિતા તેના પુત્રને કહે છે, 7 વર્ષ પહેલાં હું તારા કરતાં 7 ગણો મોટો હતો. એટલે કે તારા કરતાં એટલે કે પુત્ર કરતાં. તો પુત્રને આપણે ધારીશું એક્સ. તો પિતા કેટલા ગણા મોટા હતા? 7 ગણા મોટા હતા. એટલે કે પિતા થઈ જશે 7x. કેટલા વર્ષ પહેલાં એ લખવાનું રહી ગયું, એ ભૂલ ના કરતા તમે. 7 વર્ષ પહેલાં. પછી બીજું સેન્ટેન્સ પિતા કહે છે કે 3 વર્ષમાં એટલે કે હાલ પછીના 3 વર્ષમાં, એટલે કે 3 વર્ષ પછીની વાત છે, હું તારા કરતાં 3 ગણો મોટો થઈ જઈશ. પણ અહીંયા હવે જોઈએ 3 વર્ષ પછી પુત્ર કેટલાનો થઈ જશે? તો તમે 7 વર્ષ પહેલાંથી 3 વર્ષ પછી પર જવું હોય તો 7 અને 3 એટલે કે 10 વર્ષનો જમ્પ મારવો પડે. એટલે કે પુત્ર જો 7 વર્ષ પહેલાં એક્સનો હોય તો 3 વર્ષ પછી એક્સ પ્લસ 10નો થઈ જશે. અને એવી રીતે પિતા પણ થઈ જશે 7x પ્લસ 10ના. બંનેની ઉંમરમાં 10-10નો વધારો થશે, જમ્પ લાગશે. બરાબર. હવે એવું કહ્યું છે કે 3 વર્ષમાં એટલે કે આ જે ઉંમર છે એમાં તારા કરતાં 3 ગણો મોટો થઈ જશે. એટલે કે જે પિતા છે એ પુત્ર કરતાં 3 ગણા થઈ જશે. પિતા કેટલાના છે? 7x પ્લસ 10 બરાબર પુત્ર કેટલાનો છે? x પ્લસ 10 ગુણ્યા 3. 7x પ્લસ 10 બરાબર કૌંસ ખોલીને 3નો ગુણાકાર કરી નાખીએ તો 3x પ્લસ 30 થઈ જશે. એક્સવાળા બધા પદ એક બાજુ, સંખ્યાવાળા બધા પદ એક બાજુ. તો 7x માઇનસ 3x એટલે કે 4x બરાબર 30 માઇનસ 10 એટલે કે આ થઈ જશે 20. એક્સની કિંમત મળી ગઈ છે કેટલી? 5. એક્સ તમને 5 મળી ગયા. અથવા તો તમે એક્સ અહીંયા મૂકી શકો છો 3 વર્ષ પછીમાં, અથવા તો અહીંયા પણ મૂકી શકાય 7 વર્ષ પહેલાંમાં. અહીંયા પ્લસ માઇનસ કરવાની જરૂર નથી એટલે હું 7 વર્ષ પહેલાંમાં મૂકીશ. તો પુત્ર 7 વર્ષ પહેલાં થઈ જશે 5 વર્ષનો. ઓકે. અને પિતા થઈ જશે 35 વર્ષના. કેવી રીતે? કે એક્સની કિંમત 5 છે તો 7x એટલે કે 7 પંચા 35 અને પુત્ર એક્સ છે એટલે કે x બરાબર 5. તો પુત્રની ઉંમર થઈ જશે 5 વર્ષ. હવે શું કહ્યું છે કે હાલમાં વાત કરી છે. હાલમાં પુત્રની ઉંમર કેટલી હશે? જો 7 વર્ષ પહેલાં પુત્ર 5 વર્ષનો હોય તો હાલમાં જવા માટે એમાં 7 ઉમેરવા પડશે. એટલે કે 5 પ્લસ 7 12 વર્ષનો પુત્ર થશે. 12 વર્ષ. ઓપ્શન બી એ તમારો જવાબ આવી જશે. આ સારો પ્રશ્ન હતો મિત્રો, CC 2024માં પૂછાયેલો. આ તમે એક વાર જોઈ લેજો. આવા બીજા પ્રશ્નો પ્રેક્ટિસ સેટમાં મૂકીશ. ચલો, આ એક પ્રશ્ન છે. 2 મિત્રો રાહુલ અને રોહિતની ઉંમરમાં 11 વર્ષનો તફાવત છે. એટલે કે રાહુલ માઇનસ રોહિત કરો તો 11 વર્ષ તમને મળે. હવે અહીંયા શું લખ્યું છે કે મોટો રોહિત 12 વર્ષનો છે.
તો એક વસ્તુનું હવે ખાસ ધ્યાન રાખજો મિત્રો, અહીંયા તમે રાહુલ માઇનસ રોહિત બરાબર 11 કર્યું હશે, પણ રોહિત મોટો હોય તો રોહિત માઇનસ રાહુલ બરાબર 11 થશે. બરાબર, બસ કે રોહિતની ઉંમર માઇનસ રાહુલની ઉંમર કરશો એ 11 વર્ષની થશે. હવે કહ્યું છે કે બેમાંથી મોટો રોહિત 12 વર્ષ પહેલા રાહુલ કરતાં 12 ગણો મોટો હતો. તો આ પ્રશ્ન તમારે જાતે પ્રેક્ટિસમાં કરવાનો છે કે આટલા વર્ષ પહેલા આટલા વર્ષ પછી આટલા ગણો હતો અને તફાવત આપેલો છે. તો કેવી રીતે કરશો એ તમારે પ્રેક્ટિસમાં. આવા પ્રશ્નો મેં 3 થી 4 અત્યારે કરાવડાયા છે. બરાબર, આગળ વધીએ. ચલો, આ પણ તફાવત આપેલો છે. મોસ્ટલી મિત્રો જો પ્રશ્ન પૂછાશે ને તો આ ટાઈપનો પૂછાશે કે તફાવત કે સરવાળો આપેલો હોય તો આપણે આટલા ગણા, આટલા વર્ષ પહેલા આટલા ગણા હતા, આટલા વર્ષ પછી આટલા ગણા હતા, તો હાલની ઉંમર શોધો. એવા પ્રશ્નો જ પૂછાશે. આ પ્રશ્ન ઇઝી ક્વેશ્ચન છે, જાતે પ્રેક્ટિસમાં કરવાનો. અહીંયા શું છે, એક વ્યક્તિની ઉંમર તેના મિત્રની ઉંમર કરતાં 4 ગણી છે. બરાબર, જો ઉંમરોનો સરવાળો 50 વર્ષ છે તો વ્યક્તિની ઉંમર શોધો. અહીંયા બધી વાત હાલમાં થઈ છે તો હાલનું એક બિંદુ બને નીચે જવાનું છે. આપણે આ પ્રશ્ન કરેલા છે. બરાબર, જાતે પ્રેક્ટિસમાં કરવાનો પ્રશ્ન, ઇઝી ક્વેશ્ચન છે. હવે મિત્રો તમે જુઓ કે જેટલા બી પ્રશ્નો છે, આપણે લગભગ 20 પ્રશ્નો છે જે નવી ટાઈપના કર્યા. હવે જેટલા બી 10, 12, 15 પ્રશ્નો છે એ બધા રિવાઇઝ થાય છે. કે એક પિતા અને પુત્ર કરતાં ઉંમરમાં 5 ગણા છે. એક પિતા તેના પુત્ર કરતાં ઉંમરમાં 5 ગણા છે. 4 વર્ષમાં તેની ઉંમર 4 ગણી થઈ જશે. તો આ પ્રશ્ન આપણે ઘણી વખત કર્યો છે, પ્રેક્ટિસમાં કરી નાખજો. અને આજે છેલ્લો પ્રશ્ન છે. 10 વર્ષ પહેલા પોલ અને તેના પુત્ર કરતાં 3 ગણો મોટો હતો. હાલના સમયથી 10 વર્ષમાં તેની ઉંમર તેના પુત્રની ઉંમર કરતાં બમણી થઈ જશે. તો આ પણ આપણે કરેલો છે કે પહેલાની ઉંમર આપેલી હોય, પછીની ઉંમર આપેલી હોય તો જમ્પ લગાવવો પડશે. અહીંયા મિત્રો આપણા ઉંમર સંબંધિત પ્રશ્નો પૂરા થાય છે. આપણે બધી જાતના પ્રશ્નો લઈ લીધા છે અને પ્રેક્ટિસમાં પણ તમે વિડીયો જોશો તો ઘણા પ્રશ્નો પ્રેક્ટિસમાં, જેથી તમારું રિવિઝન થઈ જશે. લગભગ આપણે એસએસસી, સીસી અને જીપીએસસીમાં લગભગ ઇમ્પોર્ટન્ટ 35 પ્રશ્નો જે હતા એ આપણે કરી દીધા છે. તો અહીંયા ઉંમર સંબંધિત પ્રશ્નોમાં હવે આનથી બહાર શક્યતા બહુ ઓછી રહેલી છે. અને આ ઉંમર સંબંધિત પ્રશ્નોનું ચેપ્ટર પતી ગયું. તો હવે આપણે સમય, કાર્ય અને મહેનતાણાનું ચેપ્ટર ચાલુ કરવાનું છે. એની સાથે નળ અને ટાંકી પણ જોઈ લઈશું. તો અત્યારે હું રજા લઉં છું. હેવ અ ગુડ ડે.